દ્વારા ડિજિટલ ઇન્ડિયાના દાવા કરવામાં આવે છે, પણ હકીકત એ છે કે ડિજિટલના નામે લોકોની હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી. કેવાયસી ફરજિયાતના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેની મુશ્કેલી વધી ગઈ છે. જી હા, આ દ્રશ્યો અમે આપને જે બતાવવાના છીએ તે સુરેન્દ્રનગરના છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ મોટી સંખ્યામાં બાળકો લાઇનમાં ઊભા રહીને તેમના નંબર આવવાની રાહ જોઈ રહ્યા છે. સરકારે રાશન કાર્ડ માટે કેવાયસી ફરજિયાત કર્યું છે અને તેના માટે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવા બાળકોને અને વાલીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક સહાય માટે કે અન્ય લાભ મેળવવા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરાવવું ફરજિયાત છે, પરંતુ ધ્રાંગધ્રા જેવા શહેરમાં માત્ર એક જ કેન્દ્ર હોય, રોજ 25 લોકોને જ ટોકન આપવામાં આવે છે. માત્ર ને માત્ર પોસ્ટ ઓફિસની અંદર કેવાયસી ના 30 જ ટોકન આપે છે અને લાંબી કતારો, લાંબી લાઈનો લાગે છે. છોકરાઓનો અભ્યાસ બગડે છે અને કેવાયસી કરવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો છે, અગર ન કરે તો શું નુકસાન થાય છે. હવે આમાં કઈ સમજણ નથી પડતી, પણ કેવાયસી કરવા માટેની કોઈ સિસ્ટમમાં સુધારો કરે એવું મારે વિનંતી છે. બરોબર. એક તરફ બાળકો એમનો અભ્યાસ છોડીને, વાલીઓ કામ ધંધા છોડીને લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ વારંવાર સર્વર ડાઉનની સમસ્યા છે. જેમને ટોકન મળ્યા છે તેમના આધાર કાર્ડ પણ અપડેટ થશે કે કેમ તે મોટો સવાલ છે. ત્યારે વિદ્યાર્થીના આધાર કાર્ડ અપડેટ કરાવવા શાળા કોલેજમાં જ કેમ્પ યોજવામાં આવે એવી માંગણી ઉઠી રહી છે. તો વિદ્યાર્થીઓ ભણવાનું પડતું મૂકી અને આજે લાઈનમાં ઊભો છે. દુઃખની વાત એ છે કે 300 વિદ્યાર્થીએ રોજે રોજ લાઈનમાં ઊભું રહેવું પડે છે. તેમ છતાં સમયસર કામ થતું નથી. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જે શાળામાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે, વિદ્યાર્થીઓ માટે કમસે કમ એમની શાળાઓમાં કેમ્પો કરવા જોઈએ અને વિદ્યાર્થીઓને કેમ કરીને ઝડપથી નામ સુધારા કરી શકે, વિદ્યાર્થી કેમ કરી અને ભણવામાં પૂરતો સમય આપી શકે, આ જવાબદારી સરકારની બને. આગળ વધીએ.